વાત જૂનાગઢથી કે જ્યાં કચરાની કામગીરીમાં કૌભાંડનો ઉઠ્યો છે એક મોટો આક્ષેપ। આપણે કહી દઈએ જૂનાગઢમાં હાલ ડોર ટુ ડોર કચરા કલેક્શન અને કચરાના નિકાલની વ્યવસ્થાને લઈને વિપક્ષ આકરા પાણીએ છે, કારણ કે કોર્પોરેશને 1.29 લાખ ટન ઘન કચરાના નિકાલ માટે કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર જ બારોબાર 5 કરોડથી વધુનો વર્ક ઓર્ડર વછરાજ એજન્સીને આપી દીધો છે। વિપક્ષનો આરોપ છે કે જે કચરો છે જ નહીં તેના નિકાલ માટે એજન્સીને રકમ ચૂકવીને મોટું કૌભાંડ થઈ રહ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાંથી રોજ 120 ટન કચરો ભેગો કરીને તેને ઈવનગર સ્થિત ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે। જાન્યુઆરી 2023થી માર્ચ 2025 સુધીના 27 માસનો કુલ કચરો લગભગ 1.35 લાખ ટન હોવો જોઈએ, જેની સામે કોર્પોરેશને 2.5 લાખ ઘન કચરાના નિકાલ માટે 2 અલગ અલગ ટેન્ડર બહાર પાડ્યા। પહેલા ટેન્ડરનું કામ વછરાજ અર્થ મૂવર્સ એજન્સીને સોંપાયું। એજન્સીએ 1.06 લાખ ટન કચરાનો નિકાલ કર્યો। તેના બદલામાં તેને 1.29 લાખ ટન કચરાના નિકાલ માટે રૂપિયા 5 કરોડ ચૂકવવાનું નક્કી થયું હતું। વિપક્ષનો આક્ષેપ છે કે કુલ 2.5 લાખ ટન કચરો છે જ નહીં તો નિકાલ થયો કેવી રીતે? આવા ઘણા બધો પ્રશ્ન અને 2 લાખ મેટ્રિક ટન કુલ કચરો થાય છે અત્યારે એના કહેવા પ્રમાણે, પણ ત્યાં છે સવા લાખ મેટ્રિક ટન જ। એટલે આવા અનેકો પ્રશ્નો છે જે સ્ટેન્ડિંગ કમિટી વારંવાર જે ટેન્ડરો છે એને એક્સેસ આપી દે છે। આની પહેલા જીએપીએલ ને 7 કરોડનું બેઠા થાળે ટેન્ડર આપી દીધું બીડ વગર, આને પણ 5.25 કરોડનું ટેન્ડર બીડ વગર આપી દીધું। આવી રીતના કચરાનું જે ટેન્ડર છે એને પણ એક્સેસ કરવામાં આવે છે। ઘણા બધા એવા ટેન્ડરો છે કે છેલ્લા 6 મહિનામાં જૂની એજન્સીઓને જે સેટિંગ વાળી છે ખૂબ ભ્રષ્ટાચાર કરવા માટે આવા ટેન્ડરોને એક્સેસ કરી દેવામાં આવે છે। તો વિપક્ષનો આક્ષેપ છે કે જે એજન્સીને પહેલા કામ સોંપ્યું હોય તેને નિયમ પ્રમાણે નવું ન સોંપી શકાય, પરંતુ કોર્પોરેશને અગાઉ કરેલો ઠરાવ રદ કરવા, નવું ટેન્ડર બહાર પાડવા ફરી ઠરાવ કર્યો અને તેને તરત કમિશનરની મંજૂરી પણ મળી ગઈ। સ્થાયી સમિતિ જાણે ઘરની પેઢી હોય તેમ વર્તી રહ્યાનો પણ વિપક્ષનો આક્ષેપ છે। બીજી બાજુ કોર્પોરેશન કમિશનર કે જવાબદાર અધિકારીઓ આ મુદ્દે કંઈ પણ કહેવા તૈયાર નથી। સમગ્ર મામલે શાસક પક્ષના નેતા ગોળ ગોળ વાતો કરતા જોવા મળ્યા હતા। હાલ ડમ્પિંગ સાઇટની કેપેસિટી કરતાં વધુ ઘન કચરો ત્યાં એકઠો થઈ ચૂક્યો હતો અને સ્વચ્છતા સર્વેક્ષણ 2026 આવતું હોય, એનજીટીની ગાઈડલાઇન પણ હોય, તેને ધ્યાનમાં લઈને કમિશનરશ્રી તરફથી પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત આવી હતી। આ વસ્તુનો લીગલ અભિપ્રાય લઈને કમિશનરશ્રી સાથે પરામર્શ કરીને ડમ્પિંગ સાઇટ પરથી તાત્કાલિક ઘન કચરાનો નિકાલ થાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે। જો તાત્કાલિક ઘન કચરાનો નિકાલ ન થાય તો કોર્પોરેશનને દંડ થવાની સ્થિતિ હોય। ટેન્ડર પ્રક્રિયા વગર કામ આપ્યાનો શાસક પક્ષનો દાવો છે। વિપક્ષે શાસક પક્ષ પર ખોટા બિલ મારફતે ખિસ્સા ભરવાનો આરોપ મૂક્યો છે। મહાનગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરાનું જે કલેક્શન થઈ રહ્યું છે તેમાં પણ મસ્ત મોટા કુંભાંડના જ્યારે વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આપની જે દ્રશ્ય બતાવું છું કે જે શહેરની અંદરથી જે સૂકો કચરો અને ભીનો કચરો જે ઉઘરાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને ડમ્પિંગ સાઇટ લઈ જવામાં આવે છે। વાત કરવામાં આવે તો જે રીતે આમનું ટેન્ડરિંગ કરવામાં આવતું છે, અગાઉની જે જૂની એજન્સી હતી તેમને 4 કરોડ 24 લાખમાં આ ટેન્ડર પૂર્ણ થયું હતું। ફરીવાર જ્યારે કોઈ પણ બીટ આપ્યા વગર 5 કરોડ 24 લાખનું ટેન્ડર ફરીવાર તેમને બેઠે બેઠું આપી દેવામાં આવ્યું છે, તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે જે માનીતી એજન્સી હોય છે તેમને આ ટેન્ડર આપવામાં આવે છે। 10% વધારો આપવાના બદલે 100% વધારો આપી અને 5 કરોડ 24 લાખમાં જે જૂની એજન્સી હતી તેમને ટેન્ડર આપવામાં આવ્યું છે અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવો વિરોધ પક્ષે આક્ષેપ કરવામાં આવ્યા છે। વિજયસિંહ પરમાર, TV9।